દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં શાળાઓ શરૂ થાય તે પહેલા વિવિધ સમાજ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાય છે ત્યારે ઉધના ખાતે 1500 બાળકોને નોટબુક વિતરણ કરાઈ હતી। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ અનેક સમાજ અને વિવિધ સામાજિક NGO અને સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારના બાળકોને નોટબુક વિતરણ સહિતના કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરતના ઉધના ખાતે 1500 જેટલા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રોડ નંબર 3 પર મારે ઓફિશિયલી સામાન્ય એકેડમી સ્કૂલ છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે એકચ્યુઅલીમાં કેવું છે, આજે મારો જન્મદિવસ છે અને તેના નિમિત્તે હું દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને બાળકોને જે લોકો પાઠ્યપુસ્તકના પૈસા ખર્ચી નથી શકતા પણ એમને ભણવું છે આગળ, તો એને હું છેલ્લા 5 વર્ષથી સતત સહાય કરું છું કે ભાઈ આપણો દેશ આગળ, જો બાળક ભણશે તો આપણો દેશ આગળ આવશે, એ હિસાબે હું કામ કરું છું। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાજરી આપે છે? ઓછામાં ઓછા મારા અંદાજ પ્રમાણે 4000 વિદ્યાર્થીઓ આવે છે નોટબુક લેવા। કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરો? હું છેલ્લા 5 વર્ષથી આ કાર્યક્રમ કરું છું। લોકોને શું સંદેશો આપવા માંગે? સંદેશો લોકોને જ આપવા માંગુ છું કે ભાઈ તમે ભણો, અમારા જેવા સામાજિક સંસ્થાવાળા કે પર્સનલ અમે લોકો છીએ કે તમે પછાડી ઊભા છીએ, જો તમે ભણશો તો તમારું ફેમિલી આગળ આવશે, તમારું ફેમિલી આગળ આવશે તો તમારો સમાજ આગળ આવશે, અને તમારો સમાજ આગળ આવશે તો તમારો દેશ આગળ આવશે। બસ અમારી એક જ ઈચ્છા છે કે આપણો ભારત દેશ એ મહાન બને અને શિક્ષણ ક્ષેત્રમાં એક નામ અનુરૂપ બને। સામાજિક કાર્યો સાથે ઘણા સમયથી સંકળાયેલો છું। આજે અમારા બપુભાઈ, અમારા મિત્ર બપુભાઈના તરફથી નાના ગરીબ છે રહેતા બાળકોને ભણવા માટેના પાઠ્યપુસ્તકોને નોટબુકનું વિતરણ ચાલી રહ્યું છે, જે છેલ્લા 5 વર્ષથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। હજારો બાળકોને બપુભાઈ કરે છે, ખાસ એમને એવા અભિનંદન આપું છું અને દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે બપુભાઈને નમન કરું છું અને દરેક બાળકોને કહું છું કે તમે ભણવા માટે ખાલી ઉત્સાહ બતાવો, બરાબર। શહેરની અંદર ઘણા એવા લોકો છે કે જેમને તમને ભણવા માટે પ્રેરિત કરી રહ્યા છે, બસ તમારે આગળ આવવાનું છે અને ખૂબ ભણવાનું છે। હું જિગ્નેશ ગાંધી છું, યુનાઇટેડ નેશનનો પ્રેસિડેન્ટ છું આખા ગુજરાતનો, અને ખાસ કરીને આજે કાર્ય જોઈને એટલું બધું આનંદ થયો। પપ્પુભાઈનો જન્મદિવસ છે, આજે 1500 છોકરાઓને, જે ગરીબ રેખાની નીચેના છોકરાઓ છે અને જે સામાન્ય કક્ષાના લોકો છે એ લોકોને આજે બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને ખાસ કાર્યક્રમ આજે એમના જન્મદિવસના નિમિત્તે આટલો સરસ કાર્યક્રમ આજે જોઈ રહ્યા છો તમે। કાલથી સ્કૂલો સ્ટાર્ટ થઈ છે, 13 તારીખથી સ્કૂલો ઘણી સ્ટાર્ટ થઈ રહી છે, તો એ છોકરાઓને ભણતર માટે એમની કે બર્થડેના નિમિત્તે એક સારી વિચારસરણીથી આજે કેટલા લોકોને ભણવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો એમને દિલથી નમસ્તે એમના અને એમના પરિવારને જેને આજના દિવસ માટે આટલું સારું કાર્ય કર્યું। સામાન્ય કક્ષાના લોકો છે એ લોકોને ખાસ કરીને બુકનું વિતરણ કરવામાં કેટલા વર્ષોથી આ કાર્ય કરો છો? છેલ્લા આ 5 વર્ષથી આ 6મું વર્ષ છે। લોકોને શું સંદેશો આપવા માંગે? જેટલું બને આવું એક નેક કાર્ય, જન્મદિવસના દિવસે નેક કાર્ય, ખાસ કરીને એનિવર્સરી દિવસે કે કોઈની તિથિ હોય તેઓના દિવસે આવા કાર્ય કરો તો લોકો પાર્ટી કરે છે, એ કરવા કરતાં આવી કોઈ કરીને આવી સેલિબ્રેશન કરો જેનાથી કેટલા લોકોનું ભલું થઈ રહ્યું છે। તો હું લોકોને એ સમજાવીશ કે કરો, તમારે સેલિબ્રેશન કરો પણ આવી રીતે સેલિબ્રેશન જેનાથી કોઈને ભલું કરો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।